પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે ખેતી અને શાકભાજીના પાક પર વ્યાપક અસર પડી છે। છેલ્લા 3 દિવસથી પાટણની બજારોમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે। અગાઉ 500 ગ્રામના 20 રૂપિયાની આસપાસ મળતી લીલુંતરીનો ભાવ આજે વધી અને 50 રૂપિયા થઈ ગયો છે। તો શાકભાજીના ભાવોમાં અચાનક થયેલા તોતિંગ વધારાના કારણે ખાસ કરી અને દેવી પૂજક સમાજના વેપારીઓએ પણ ખરીદી ઓછી કરી દીધી છે, જેનાથી તેમનો વેપાર તે પ્રભાવિત થયો છે। બીજી તરફ મોંઘવારીના કારણે ગૃહિણીઓએ પણ ઘરના બજેટને સાચવવા માટે દૈનિક શાકભાજીની ખરીદીમાં કાપ મૂકવાની ફરજ પડી છે। 40 રૂપિયાનું 250 શાક હવે ઘરમાં શું લઈ જવાનું અત્યારે કાપ મૂક્યો છે। હા તો કાપ મૂકવો જ પડે ને કાપ મૂકવો જ પડે કેમ કે ફુલાવર પછી કોબી દૂધી કેટલો બધો 50 રૂપિયા 30 500 કીધું ને તો પછી અને પહેલાં તો 20 500 મળતું। વરસાદ ખેંચાયો છે એમાં વાત કરવામાં ઉત્તર ગુજરાતમાં જે શાકભાજીના વાવેતર છે એ શાકભાજીના વાવેતરમાં ક્યાંક ઓછું થયું છે, તો બીજી બાજુ જે સાઉથ ગુજરાત સૌરાષ્ટ્રમાં વાવેતર થયા હતા ત્યાં વરસાદ વધુ થતાં પાક ઉપર અસર થઈ છે। એને લઈને છેલ્લા 2 દિવસમાં પાટણની બજારોમાં શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો આવ્યો છે। ડબલ કહી શકાય એવો ભાવ વધારો છે। સાથે સાથે કેમેરામેન કોઈ દર્શકો આ જે જગ્યાએ જીએસટીવી ઊભી છે તે કહેવાય ને કે શાકભાજી લારીઓ માટે સ્ટેન્ડ આપેલું હતું, પરંતુ હાલ જે ભાવ વધારાના કારણે હાલ આ સ્ટેન્ડ જે ખાલી થઈ ગયું છે બિલકુલ નહીં। અત્યારે શાકભાજીના સમયે સવાર સાંજના સમયે અહીંયા ખૂબ જ ભીડ હોય, ગૃહિણીઓએ પણ શાકભાજી લેવાનું થોડું ઓછું પસંદ કર્યું છે કારણ કે ભાવ વધારો વધારે પ્રમાણમાં થઈ ગયો છે। એને લઈને ક્યાંક ને ક્યાંક અસર પડી છે, 2 રીતની અસર પડી છે। મોંઘવારીની પણ અસર પડી છે, સામે ભાવ વધી ગયા છે। ત્યારે હવે વરસાદ જો હજુ નહીં આવે તો આગામી સમયમાં ચોક્કસ જે આવકો છે આવકો ઘટતી ગઈ રહી છે અને સામે ભાવ વધી રહ્યા છે। એટલે કહી શકાય કે પુરવઠાની સામે માંગ ઓછી છે પણ પુરવઠાનો ભાવ વધી ગયો છે। બીજી બાજુ જો હોલસેલની વાત કરીએ તો હોલસેલમાં પણ જે શાકભાજીના ભાવ હતા એમાં પણ 30 થી 40% જેટલો વધારો આવ્યો છે। એને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। અલ્કેશ પંડ્યા,